હા ના આ તમે વચ છો લઈને આયા મને પેલા યાર હા સદુત આપણું ગુરુ મહારાજનું મંદિર હતો બાપુનું મંદિર મફા કાકા વાતો કરતા દર્શન કરવા આવ્યા આપણે વિસ્તારવાળા જે કહે છે ને ઉમેદપુરી બાપુનું મંદિર એ યારું મંદિર હા. તો તમે આખી રાત ઉભી વાત કે અરે વાતો કરતા હતા હા, મંદિર ગુરુ જવાનું મહારાજ. મંદિર જા હું તો લક્ઝરીમાં એ જ વાપર્યું એટલે મેં કીધું મોટું કોણ મન પણ ખરેખર મંદિર તો જોરદાર છે પણ હા ને હા આપણે દર્શન અંદર કરી આવ્યા? અંદર જઈને. હા. ગુરુ મહારાજ ગુરુ મહારાજના દર્શન બર્શન તો કરવા પડશે હો ભાવ આપણે આયા છે સુરત થી હા. દર્શન કરવા માટે તો સ્પેશિયલ આપણે મફતલાલ ઓય લઈને આયા ભલું છે મફા કાકા જિંદગી કોણ પાછું આજ હારું થઈ ઓવા. હા ચપ્પલ બપ્પલ પાછી ઢાંકવાનો છે હા ચપ્પલ આપના. હા મંદિર તો જોરદાર છે પાછું મારું બેટું હા મંદિર તો મારું બેટું બહુ જૂનું તો લાગે છે હો ભાઈ આ મંદિર તો બહુ પ્રાચીન હ. પ્રાચીન મંદિર છે હા બહુ જૂનું હ. શું વાત કરો તાન અચાનક મંદિર એવું કોઈ આમ જોણવું તો મારે આ જો એ આ સ્મૃતિ લેખ લખેલો બરોબર મારું બેટું શું લખ્યું ભાઈ જો સિદ્ધિ યોગ સંત શિરોમણી હા. પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુ બરોબર ની નિવાસ તિથિ બરોબર. 13 સંવત 2020 ઓહો તારીખ 26/3/1964 1964 નું મંદિર છે તે હા. શું વાત કરો ના કરતા પ્રાચીન હ. એના કરતા જૂનું મંદિર છે જૂનું મંદિર હ. તો બાપુની શ્રદ્ધા તો હોય હશે ખરી બા હા, શ્રદ્ધા તમે તો અહીંયા પબ્લિક માતી નહીં એવું છે? આટલું બાપુ ને આ મફતલાલ મફતલાલના ઘેર જતો ફોટો હતો હા, બાપુનો. ફોટો હતો ને હોવે. હા મારું બેટું પણ જિંદગીમાં મફતલાલે એક કામ તો સારું કર્યું મંદિર વાળું ખરેખર ભા મેં તો આખી રાત ઓભળી તું બાપુ વિશે સ્ટોરી પણ ખરેખર આજે મારા નસીબમાં એવું હતું કે બાપુના દર્શનમાં રૂબરૂ થઈ ગયો મફતલાલ આપણે લઈને આયા મફત કાકા લઈને આવ્યા હા. પણ ખરેખર આવું હું તો કોઈ વાતો ટાઈમ નહીં બગાડવો ના, ના. સીધા લેડો અંદર મંદિરમાં દર્શન કરીએ, હેરો. સીધા દર્શન કરી લઈએ હાવ. એટલે આ તમે અંદર યાદ જો તમને હું પાછું દર્શન કરાવી દઉં બાપુનો મફા કાકા હા. મંદિર તો જોરદાર છે હો ભાઈ ખરેખર રેડિયો તો લાગે મંદિરમાં તો हाँ, उमेदपुरी बापू गादी है तो उमेदपुरी अपनी गादी है थोड़ी बताओ आगे थोड़ी बताओ भाई तो बात करो दर्शन करो हाँ तो जबरदस्त दर्शन થઈ ગયો અમારો ખરેખર જોરદાર છે મફતલાલે આવ્યા હતા ને ઉમેદપુરી બાપુના દર્શન છે મસ્ત કરાવે બાપુના દર્શન કરવા જઈએ ઓ બાપુ વાહ આ ગાલ્લું બાપુનું બાપુનું ગાલ્લું હા. વાત કરો દર્શન કર્યું કેટલું મજબૂત તો જોયું બા ખાલી ગાલ્લું જુઓ તમે જો દર્શન કરો ગલ્લાના મજબૂત હા ગાલ્લું બાલ્લું કેટલું મજબૂત છે પાછું મજબૂત હા ને હવે એવું નહીં આપણે હાલા હા બા બધા આવીને દર્શન કરવાનું ખરેખર ભા ખાતું તમને થવું હા બોલ આ મંદિરમાં આવ્યા પછી એટલું રડિયોમણું લાગે ને મને ખરેખર હું આટલો મંદિર ફરે ને તો વણા જેવું છે મને અસર નહીં જો ખરેખર બા આ બાપા એકદમ લાયા છે તેનું એકમ ચમ લાયા તમે તે દર્શન કરવા તો લાયો હું વાત કરો બાપા હતા ને હા આપણે ચેનલ ચાલુ કરીને એસપી ગુજુ કોમેડી હા એટલે એમને મનમાં એવું વિચાર કે 1000 કે થાય આપણે 1K 1K હા એટલે આપણે ગુરુ મહારાજના દર્શન કરવા જઈશું બધા અચ્છા એવું હતું હા. તો તમે તો મને પેલા કીધું નતા ને આવું ના એટલે તો નતું કહેવાનું તો કોઈ તો પાછું તું કોઈ આજ આવું ના આવું કાલ જઈએ એવું હતું? તમે કીધું લાલા કીધા કે લઈ લઈએ બરાબર. લાલા કહીએ એટલે
આવતો નહીં એ તો પણ ખરેખર ભા ખરેખર હું વાંચું કહું મને તો તને જોરદાર લાગ્યું અને ખરેખર યુટ્યુબ ફેમિલી આપણું જે છે ને એમને કે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. આજે હું તમને લાવ્યો છું સદુટલા ગામ બરોબર. હજી તમે મને ઓનાથી સારો સપોર્ટ કરશો ને તો હું તમને જેટલા અલગ અલગ મંદિર 4 ધામની યાત્રાનું દર્શન હું તમને કરાવો. શું કેવું બા? હા બરાબર એટલે ખરેખર જો તમે પણ મારા વિડીયોની અંદર બનાવી રહેશો. આજે મારી ચેનલના અંદર 1K સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે એટલે 1000 લોકો મને સપોર્ટ કરતા થઈ ગયા છે. અને મારા ખરેખર બે ભા મફાભા અને જયંતિભા જોખમ જે મને સુરતથી સ્પેશિયલ વિસનગર તાલુકાના અંદર સરુટલા રૂડું ગામ એટલે ખરેખર કહીએ ને તો આપણા ઉમેદપુરી બાપુનું ધામ. ખરેખર આજે હું અહીંયા પહોંચ્યો છું દર્શન કરવા અને મને ખરેખર ભા એટલો બધો આનંદ થયો કે ભાઈ જો તમે પણ સદુટલા ગામ ના જોયું હોય તો વિસનગર તાલુકાના અંદર સદુટલા રૂડું ગામ છે અને એ ગામના અંદર ઉમેદપુરી બાપુનું ધામ છે.